નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તલાલા તાલુકાના ગુંદરાણ ગામની સીમમાં ખુલ્લા મેદાનમાં ચાલતા જુગારધામ પર એસએમસી ટીમે ઢળતી સાંજે દરોડા પાડી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 27 જેટલા આરોપીઓ ફરાર થયા છે। દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ, કાર, બાઇક સહિત કુલ રૂપિયા 14.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જે આરોપીઓ વિરોધ જુગાર પ્રતિબંધક અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જે આ સમગ્ર કાર્યવાહીથી જુગાર જગતમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં એસએમસીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુદરાણ ગામે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 27 લોકો ફરાર છે। જે રૂપિયા 14.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યાં જુગાર કેસમાં પોલીસની તપાસ તેજ હાથ ધરવામાં આવી છે, જેમાં રોકડ રકમ, મોબાઈલ, કાર, બાઇક સહિત કુલ રૂપિયા 14.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓ વિરોધ જુગાર પ્રતિબંધક અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહીથી જુગાર જગતમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। જે ગીર સોમનાથમાં એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ગુદરાણ ગામે જુગારધામ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 27 જુગારી ફરાર છે। જે રૂપિયા 14.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને જુગાર કેસમાં પોલીસની તપાસ તેજ હાથ ધરવામાં આવી છે।